આપણે ગયા વખતે બેવડું ફલન શીખ્યા. સપુષ્પી વનસ્પતિ એની કોઈ પણ વનસ્પતિ સપુષ્પી વનસ્પતિમાં સમાવેશ પામતી એની આ બેવડું ફલન એ લાક્ષણિકતા છે, એ એની ઓળખ છે. એની અંદર આપણને બેવડું ફલન જોવા મળે છે. આપણે છેલ્લે જોયું કે બેવડા ફલનને અંતે જે અંડકની અંદર ગર્ભકૂટ અથવા તો ભ્રૂણપોષ છે, એમાં આપણને બે કોષો જોવા મળે. એક ત્રિકીય એવો ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અને બીજો દ્વિકીય એવો ફલિતાંડ અથવા તો યુગ્મક. આપણે હવે ત્યાંથી આગળ શીખીએ કે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અને દ્વિકીય એવું ફલિતાંડ કેવી રીતે ગર્ભ વિકાસ પામી અને બાળ છોડમાં ફેરવાય છે. એકચ્યુઅલી અહીંયા ટાઇટલ તો આવશે ગર્ભ વિકાસ, પણ એની અંદર આપણે બીજી બધી નાની નાની બીજી કેટલીક વાતો છે એ ભણી લઈશું. અહીંયા જે આપણે ગર્ભ વિકાસ શીખીએ છીએ ને, એ ગર્ભ વિકાસ દરેક વનસ્પતિમાં થોડો ફેરફાર વાળા હોય. અહીંયા જે આપણે જોઈએ દ્વિદળી વનસ્પતિ કેપ્સેલા નામની જે છે, એની અંદર એક્ઝેક્ટ જે રીતે ગર્ભ વિકાસ થાય એ અહીંયા આપણે બતાવીએ છીએ. એટલે આ કેપ્સેલાનો ગર્ભ વિકાસ બતાવીએ છીએ એવું કહેવાય. એકચ્યુઅલી તમને ખ્યાલ આવે એટલે હું અહીંયા દોરું છું કે આ રીતે એક વનસ્પતિ એની આ બધી શાખાઓ એનું એક પુષ્પ, અને એ પુષ્પ તમને સમજાય એટલે હું અહીંયા મોટું દોરું છું. નીચેની બાજુએ ઝૂકેલું બતાવું છું. આ પુષ્પદન, પુષ્પાસન અને એની પર આ સ્ત્રીકેસર અને આ બીજાશય. જેવું ફલન થાય એટલે આ વજ્રપત્ર, પછી આ દલપત્ર અને આ પુંકેસર. આ બાજુએ પણ એ વનસ્પતિમાં વજ્રપત્ર હોય, પછી દલપત્ર હોય અને પુંકેસર પણ હોય. એ બધું જ તે ધીમે ધીમે ખરી પડે. પુંકેસર, વજ્રપત્ર, દલપત્ર ખરી પડે. ફક્ત આ જે સ્ત્રીકેસર બાકી રહે, કારણ કે એની ઉપર જે પરાગરજ હોય એને પરાગ નલિકા ઉત્પન્ન કરી અહીંયા જે નીચે અંડક હોય એ અંડકનું ફલન કરવાનું થાય. જેવું ફલન થઈ જાય ને એવું સ્ત્રીકેસર ની અંદર આ જે પરાગ, હવે હું થોડું બીજા છે તમને સમજાય એટલે મોટું કરું છું. તો એ જે આ પરાગ વાહિની ઉપરની જે પરાગાસરની રચના છે એ અહીંથી ખરી પડે. આની અંદર હવે ફક્ત જે અંડક છે, અંડક આવરણ થી આવરિત એવું જે આ અંડક છે એની અંદર ફક્ત બે જ કોષ કેન્દ્ર બાકી રહે. એક આ દ્વિકીય એવો યુગ્મક ફલિતાંડ, ત્રિકીય એવો ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. બાકી આ વનસ્પતિ છે એમાં જેટલા પણ પુષ્પ હોય એમાં આવું થાય. તો આમાંથી જે બીજાશય છે એનું રૂપાંતર બીજાશય એ ભવિષ્યમાં ફળમાં ફેરવાય. તો આપણે 11th શીખ્યા છીએ વનસ્પતિમાં પુષ્પમાં સ્ત્રીકેસરનો બીજાશય છે એ ભવિષ્યમાં ફળમાં ફેરવાય, અને જે આ અંડક છે એ અંડક છે એ ભવિષ્યમાં ફળની અંદર છડિયા બીજ નીકળે એમાં ફેરવાશે. તો બસ એ ફળ અને બીજ બને એ જે કેવી રીતે બને શીખીએ એ જ કહેવાય વનસ્પતિમાં ગર્ભ વિકાસ. તો કેપ્સ્યુલામાં ગર્ભ વિકાસ કઈ રીતે શીખીએ જેના માટે
હવે આપણે આ બધું દોરતા નથી, ફક્ત જે આટલું આ ભ્રૂણપૂટ છે, ગર્ભપૂટ છે, જેમાં 2 કોષ કેન્દ્ર છે, એટલો જ ભાગ અહીંયા આપણે અલગથી બતાવીએ છીએ. તો શરૂઆતમાં જે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એની આપણે પહેલા વાત કરીએ, પછી આ યુગ્મ કેવો ફલિતાંડ એની વાત કરશું. જે આ ત્રિકીય એવો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ છે, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એનો વિકાસ કેવી રીતે થાય એ સમજીએ. એકચ્યુઅલી એનો વિકાસ છે ને એ 3 પ્રકારે થાય. એક તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, મુક્ત કોષ કેન્દ્રીય. બીજો કોષીય ભ્રૂણપોષ, અને ત્રીજો એને કહેવાય મધ્યવર્તી, અથવા તો એકચ્યુઅલી એ હેલોબિયલ નામની વનસ્પતિમાં આપણને જોવા મળે. એટલે ઘણી વખત એને આપણે હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષનો વિકાસ તરીકે પણ ઓળખીએ છીએ. હેલોબિયલ. આપણે ત્રણેયને ફિગર દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનો વિકાસ છે એ આપણને મોટા ભાગે નાળિયેરની અંદર જોવા મળે. એની અંદર જે સૌથી પહેલા ભ્રૂણપૂટની અંદર જે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે અહીંયા જે બતાવ્યું એ અસંખ્ય વખત કોષ કેન્દ્ર વિભાજન પામે અને આખા ગર્ભપૂટના પોલાણને કોષ કેન્દ્ર વડે ભરી દે. અહીંયા માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષ રસ વિભાજન ના થાય. એટલે કોષ વિભાજનના મુખ્ય 2 તબક્કા, પહેલા કોષ કેન્દ્ર 1 માંથી 2 માં ફેરવાય અને પછી કોષ રસ વહેંચાઈ જાય, એટલે 2 બાળ કોષો બને. અહીંયા માત્ર જે ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે નાળિયેરની અંદર, એમાં ફક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય, 1 માંથી 2 કોષ કેન્દ્ર બને, 4 કોષ કેન્દ્ર બને, 8 કોષ કેન્દ્ર બને, 16 કોષ કેન્દ્ર બને, 32 કોષ કેન્દ્ર બને. એવી રીતે જ્યાં સુધી આખું આ પોલાણ કોષ કેન્દ્ર વડે ભરાઈ જાય નહીં ત્યાં સુધી એની અંદર કોષ કેન્દ્ર વિભાજન થાય. એટલે એની અંદર અસંખ્ય કોષ કેન્દ્ર હોય, એટલે આપણે એને કહીએ છીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. ખ્યાલ આવે બધાને? એના એટલા માટે કહીએ છીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. એકચ્યુઅલી આપણે જે લીલું નાળિયેર હોય, તાજું લીલું નાળિયેર, એનું જે પાણી પીએ છે ને એ નાળિયેરનું પ્રવાહી, એ જ આ બધા કોષ કેન્દ્રો છે. કોષ કેન્દ્રો પ્રવાહી સ્વરૂપમાં હોય. પછી જેમ જેમ સમય જાય એમાં આપણને ખબર છે કે નાળિયેર જેમ જેમ પાકવા માંડે, એ પરિપક્વ બનવા માંડે, એમ એમ એની અંદર જે મલાઈ છે એ થાય. થોડુંક પાકેલું નાળિયેર આપણે પીએ તો પાણી પીધા પછી તોડીએ તો સાઈડમાં મલાઈ નીકળે. એ મલાઈનો મતલબ શું થયો કે હવે ધીમે ધીમે પરિધિ વિસ્તારના જે કોષ કેન્દ્ર હોય એની આસપાસ આવી રીતે કોષો છે એ બનવા માંડે, કોષ દિવાલ ટૂંકમાં બનવા માંડે. આવી રીતે ધીમે 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 આપણે નાળિયેર કહીએ છીએ, ટોપરું કહીએ છીએ, શેષ કહીએ છીએ. તો એવી રીતે ધીમે 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 પછી એ પાણી એટલે કે મુક્ત કોષ કેન્દ્ર ફરતે કોષ દિવાલ ઉત્પન્ન થાય અને કોષોના સ્તરો લેયર્સ બનવા માંડે. એટલે જેમ જેમ નાળિયેર એકદમ પરિપક્વ બને, પાણી બહુ નહીવત હોય અને સાઈડમાં જેને આપણે ટોપરું કહીએ છીએ, પવિત્ર જે બધા આપણા સારા મોટા પ્રસંગોમાં આપણે ઉપયોગ કરીએ નાળિયેરનો, એને વધેરીએ એટલે કે તોડીએ અને એમાંથી જે વ્હાઈટ કલરનું આપણે ખાઈએ છીએ એ ભ્રૂણપોષ પેશી જ છે. કોષોમાં ફેરવાઈ ગયા અને દિવાલમાં ફરતે પરિધિ વિસ્તારમાં કોષના રૂપમાં જમા થઈ ગયા, તો એને આપણે કહીએ છીએ ટોપરું. તો એ જે છે એ હવે કોષોનો સમૂહ
એને પેશી કહેવાય. હવે એને ભ્રૂણપોષ પેશી કહેવાય. એ ભ્રૂણપોષ પેશીના પોષણથી જે આ ફલિતાંડ છે એનો આગળ ઉપર ગર્ભ વિકાસ થાય. કારણ કે ગર્ભ વિકાસ કરવા માટે ફલિતાંડ છે એમાંથી બાળછોડ બનશે, તો ગર્ભ વિકાસ કરવા માટે એકમાંથી 2, 4, 8 કોષો બનાવવા માટે કાચો માલ એટલે કે પોષણ તો જોઈએ ને. એમને તો કઈ એકમાંથી 2, 4, 8 કોષો બનશે નહીં. બાળક મોટું થાય છે, છોડ મોટો થાય છે, તેને પોષણ મળે છે, તો પોષણ વગર તો વિકાસ થઈ શકે નહીં. એના વગર કોષો બનવા જે પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, પોષક પદાર્થ જોઈએ ક્યાંથી મળે. અહીંયા આ ગર્ભ વિકાસ માટે જે આ ફલિતાંડ છે એ પોષણ એ આવી ત્યાં ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી જે ભ્રૂણપોષ પેશી બને એના પોષણથી પોષાઈને ગર્ભ વિકાસ કરે છે. એટલે ત્યાં કોષ કેન્દ્રનું નામ પાડ્યું છે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એવું કોષ કેન્દ્ર જે ભવિષ્યમાં વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડશે, તો એને કહેવાય એટલા માટે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. એકચ્યુઅલી અહીંયા જે બતાવ્યું છે એને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એની અંદર આ પ્રકારે વિકાસ થાય તો એને કહેવાય મુક્ત કોષ કેન્દ્રીય વિકાસ. એ સિવાય અહીંયા આપણને જેટલી પણ યુક્ત દલા વનસ્પતિઓ છે એની અંદર કોષીય ભ્રૂણપોષ જોવા મળશે. યુક્ત દલા એટલે જેના દલપત્રો જોડાયેલા છે. તો એની અંદર આપણને અહીંયા જે નાળિયેરમાં જોવા મળે ને એવું જોવા નહીં મળે. અહીંયા કોષ રસ વિભાજન પણ થશે અને કોષ વિભાજન પણ થશે, કોષ દિવાલનું વિભાજન પણ થશે. ફલિતાંડ છે એનો વિકાસ થાય પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય, એ પણ બટ નેચરલ છે. કારણ કે ભ્રૂણપોષના વિકાસથી ભ્રૂણપોષ પેશી બને, પછી તેના પોષણથી પોષાઈને આ ફલિતાંડ છે ગર્ભ વિકાસ શરૂ કરે. એટલે પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય તો એકમાંથી 2 કોષો બને, પછી 2 માંથી 4 કોષો બને, 4 માંથી 8 કોષો બને. એવી રીતે આ ભ્રૂણપોષનું પોલાણ એ સમગ્રપણે કોષોથી ભરાઈ જાય. એટલે કે કોષ સમૂહ મતલબ પેશીથી, મતલબ ભ્રૂણપોષ પેશીથી ભરાઈ જાય. અહીંયા કોષ કેન્દ્રો મુક્ત રીતે જોવા નહીં મળે. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન જોડે જ થાય છે. એટલે અહીંયા આપણને કોષો જોવા મળતા હોવાથી આપણે એને કહીએ છીએ કોષીય ભ્રૂણપોષ વિકાસ. ત્રીજો છે હેલોબિયલ પ્રકારનો વિકાસ. હેલોબિયલ પ્રકારના વિકાસમાં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા જે ગર્ભપૂટની અંદર ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય ફલિતાંડ એમાંથી વિભાજન થાય અને એક નાનો કોષ બને અને એક છે મોટો કોષ બને. પછી બેયની અંદર મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય. આમાંથી પણ અસંખ્ય કોષો ઉત્પન્ન થાય અને આમાંથી પણ અસંખ્ય કોષો ઉત્પન્ન થાય અને આખા કોષને ભ્રૂણપોષને કોષથી ભરી દે. પછી એની ફરતે કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી એની ફરતે આવી રીતે કોષ દિવાલ, દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ છે બને અને આખું એ પોલાણ છે એ ટૂંકમાં અહીંયા પણ એવું જ થાય, કોષો વડે ભરાઈ જાય. તો અહીંયા આને કહેવાય મધ્યવર્તી અથવા હેલોબિયલ પ્રકારનો કોષ વિભાજન. હેલોબિયલ શ્રેણીમાં જે એકદળી વનસ્પતિ હોય એની અંદર આપણને આ પ્રકારનો ભ્રૂણપોષનો વિકાસ છે જોવા મળે. અહીંયા ભ્રૂણપોષ વિકાસ કેવી રીતે થાય એના આપણે 3 પ્રકાર જોયા. મુક્ત કોષ કેન્દ્રીય નાળિયેરમાં, યુક્ત દલા વનસ્પતિઓમાં કોષીય અને હેલોબિયલ શ્રેણીની એકદળી વનસ્પતિમાં મધ્યવર્તી પ્રકારનો ભ્રૂણપોષનો વિકાસ થાય. અહીંયા કઈ રીતે વિકાસ થાય એ શીખ્યા. હવે આપણા માટે અગત્યનું કે આપણા માટે અગત્યનું એ છે કે ભ્રૂણપોષ પેશી બને છે જે રીતે બને એ રીતે મુક્ત કોષ કેન્દ્રીય કે કોષીય કે મધ્યવર્તી રીતે બને, પણ એ બને હવે એના પોષણથી પોષાય અને આ ફલિતાંડ છે એ ગર્ભ વિકાસ શરૂ કરશે. અહીંયા આપણે હવે એ ગર્ભ વિકાસ છે એની વાત શીખવા પ્રયત્ન કરીએ. અને હવે જવા દઈએ, એની આપણે જરૂર નથી. જેવું ભ્રૂણપોષ પેશી બની જાય એવું હવે ગર્ભ વિકાસ છે શરૂ થશે ભ્રૂણપોષ પેશીના પોષણથી. તો આપણે અગાઉ વાત કરી છે કે વનસ્પતિની અંદર જ્યારે ગર્ભ વિકાસ થાય ને ત્યારે સૌથી પહેલા એની અંદર અનુપસ્થ વિભાજન થાય
અને પ્રાણીઓની અંદર જ્યારે વિભાજન થાય ને ત્યારે સૌથી પહેલા એની અંદર આયામ વિભાજન થાય. તો ભ્રૂણપૂટની અંદર અહીંયા ભ્રૂણપોષ પેશી અહીંયા છે જ, આપણે એવું માની લઈએ. અહીંયા સૌથી પહેલા અનુપસ્થ વિભાજન થાય ફલિતાંડનું. પ્રથમ વિભાજન છે એ અનુપસ્થ વિભાજન થાય. પ્રથમ અનુપ્રસ્થ વિભાજન એટલે બે કોષો બને, ઉપર નીચે, એક નીચે એક ઉપર. કારણ કે અનુપ્રસ્થ એટલે આડું, તો ફલિતાંડનું આડું વિભાજન એટલે એક નીચે બને, એ અંડ છિદ્ર તરફ છે. અહીં તમે જો જે નીચે બને એ અંડ છિદ્ર કહેવાય, ઉપરની બાજુએ અંડક તલ છે. અહીંયા બે કોષો બને, પણ એ બે અસમાન કદના કોષો બનશે. નીચેનો કોષ છે એ કદમાં મોટો હોય, ઉપરનો કોષ છે એ કદમાં નાનો રહે. આવી રીતે નીચેનો કોષ છે એ કદમાં મોટો બને છે, એનું કારણ એની અંદર રસધાની બહુ મોટી હોય. આવી રીતે એને લઈ અને કોષ મોટો બને. પહેલામાં રસધાની ના હોય, એ નાનો બને. એ નાનો કોષ ઉપર છે એટલે આપણે એને કહીએ છીએ અગ્રસ્ત કોષ. અને પહેલો કોષ નીચે તળિયે છે એને કહેવાય તલસ્થ કોષ. હવે જે અગ્રસ્ત કોષ છે એનું અનુપસ્થ વિભાજન થાય ફરી પાછું, અને જે તલસ્થ કોષ છે એનું અનુપસ્થ વિભાજન થાય. સોરી, આનું અનુપસ્થ વિભાજન. આનું છે ને એ આયામ વિભાજન થાય. એટલે હવે બે માંથી 4 કોષો બનશે, અનુપસ્થ અને આયામ વિભાજન. હવે આવું જોવા મળશે. આ અગ્રસ્ત કોષનું ઊભું વિભાજન થાય એટલે બે આપણને આવા સાઈડ બાય સાઈડ, બાજુ બાજુમાં બે કોષો છે એ જોવા મળશે. અને નીચે અનુપસ્થ વિભાજન થાય એટલે બે કોષો જોવા મળશે. એમાં ફરી પાછા અસમાન કદના બે કોષો બનશે. એક કોષ મોટો, એનું કારણ એની અંદર રસધાની હોય. એ કોષ છે એ ફરી પાછો તલસ્થ કોષ કહેવાશે. આ વચ્ચે છે એટલે એને આપણે મધ્યસ્થ કોષ કહીએ છીએ. અને પહેલા બે ઉપર છે એટલે એને આપણે બે કોષને અગ્રસ્ત કોષ જ કહીએ છીએ. અગ્રસ્ત કોષના આયામ વિભાજનથી ઉત્પન્ન થયેલા બે કોષો છે એ અગ્રસ્ત કોષ જ છે. એટલે અગ્રસ્ત કોષો બે, પછી મધ્યસ્થ કોષ અને તલસ્થ કોષ. હવે આ તલસ્થ કોષ છે ને આગળ ઉપર ગર્ભ વિકાસ કોઈ ભાગ ભજવશે નહીં. એટલે કે હવે એની અંદર હવે કોષ વિભાજન નહીં થાય. જે થશે એ આ મધ્યસ્થ કોષ અને અગ્રસ્ત કોષમાં કોષ વિભાજન છે થયા રાખશે. અહીંયા આ ઊંધા ટી આકારની જે 4 કોષીય અવસ્થા છે કેપ્સુલામાં ફલિતાંડમાંથી ઉત્પન્ન થયેલી, એને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. હવે 4 કોષીય અવસ્થામાં તો થોડી બહુકોષીય અવસ્થા થઈ, હવે આપણે ભ્રૂણ જેવું કહી શકીએ. એટલે આપણે પૂર્વ ભ્રૂણીય અવસ્થા કહીએ છીએ. હવે એની અંદર જે મધ્યસ્થ કોષ છે એ અનેક વાર વિભાજન પામે અને આશરે 20 થી 25 કોષ છે એનો સમૂહ તૈયાર કરે. આપણે હમણાં કીધું એમ નીચેનો જે બીજી વખતનો ઉત્પન્ન થયેલો આ તલસ્થ કોષ છે તો એમને એમ રહેશે. એની ઉપર જે આ મધ્યસ્થ કોષ છે એ મધ્યસ્થ કોષનું વારંવાર અનુપ્રસ્થ વિભાજન થશે. એને લઈ અને આશરે 20 થી 25 કોષની આવી એક તંતુમય રચના છે એ તૈયાર થશે. હું અહીંયા 20 થી 25 કોષ બતાવતો નથી, અટકી જાઉં છું. એ જે લાંબો તંતુ તૈયાર થયો એને આપણે કહીએ છીએ નિલંબ. યાદ રાખવાનું,
20 થી 25 કોષ છે આ 20 થી 25 વખત વિભાજન થતું નથી, બરાબર. કોઈક વખત કોઈક થી એવું લખાઈ જાય કે એવું મગજમાં ઠસાઈ જાય કે 20 થી 25 વખત વિભાજન થાય છે. જો 20 થી 25 વખત વિભાજન થાય ને તો અહીંયા જે વનસ્પતિમાં તંતુ બને ને વનસ્પતિની બહાર નીકળી જાય, કારણ કે 20 વખત વિભાજન કરે એટલે એક માંથી 2 બને પહેલી વખતના વિભાજનથી, બીજી વાર 2 માં 4 બને, ત્રીજી વાર 8 કોષો બને, તો ચોથી વાર 16, એમ તમે 20મી વાર પહોંચો ને તો લાખો કોષ થઈ જાય. આખો એ તંતુ બને નિલંબ નામનો તંતુ એ આ બીજાશયની બહાર આવી જાય, એ જે એકચ્યુઅલી પ્રેક્ટિકલી બનતું નથી. એટલે કેટલીક વાર અનુપસ્થ વિભાજન પામી અને મધ્યસ્થ કોષ એ લાંબો 20 થી 25 કોષીય તંતુ ઉત્પન્ન કરે છે. કોઈક વનસ્પતિમાં 10 થી 16 કોષનો પણ હોય, થોડો ટૂંકમાં નાનો પણ હોય, 10 થી 16 કોષ એવો આંકડો પણ ક્યાંક છે. 20 થી 25 કોષ એ આ કેપ્સેલામાં આપણને જોવા મળે, એ જૂના કોષમાં આપેલો. હવે આ નિલંબ છે એ લંબાઈમાં વધે, એને કારણે થાય શું, તો અહીંયા જે ભ્રૂણપોષ પેશી હોય, જે કે ભ્રૂણપોષ પેશી હોય, એ ભ્રૂણપોષ પેશી ના સંપર્કમાં આ ભ્રૂણ એટલે ગર્ભ, વિકસતો ગર્ભ રહેવો જોઈએ ને, કારણ કે જો સંપર્કમાં ના રહે તો ઉત્સેચકોના સ્ત્રાવ દ્વારા જે આ ભ્રૂણ છે, અગ્રસ્ત કોષ એકચ્યુઅલ ભ્રૂણ છે, એ એનું વિઘટન કરી આ ભ્રૂણપોષ પેશીના કોષોનું અને જે કંઈ દ્રવ્ય ઉત્પન્ન થાય એનું શોષણ કરી અને એ દ્રવ્યની મદદથી નવા કોષો એ પોતે બનાવે, એ શક્ય બને નહીં જો એના સંપર્કમાં ના રહેતો. હવે એના સંપર્કમાં જે કોષો ઓગળી ગયા ત્યાં ગેપ સર્જાય છે ને, અવકાશ સર્જાય. હવે એને ફરી ઉપર જવું પડે, થોડું ઉપર ધકેલાવવું પડે, તો તે આગળના હવે જે ભ્રૂણપોષ પેશીના કોષોના સ્તરો છે એ સંપર્કમાં આવે, વળી એને વિઘટન કરી દ્રવ્ય શોષી લે, વળી ત્યાં ગેપ સર્જાય, વળી એ સ્તર ઉપર જતા રહે, આ સ્તર તો કોન્ટેક્ટમાં એને ઓગાળીને વિઘટન કરીને એને શોષણ કરીને ઉપયોગ લઈ લીધા, વળી પછી એને ઉપર ધકેલાવવું પડે. તો જેમ જેમ ગર્ભ વિકાસ ચાલે એમ ભ્રૂણપોષ પેશીનું વિઘટન થતું જાય, ભ્રૂણપોષ પેશી ઉપર ને ઉપર એવી રીતે વિઘટન પામતી જ જાય. તો એની જોડે જોડે આ વિકસતો ભ્રૂણ પણ એને ઉપર ને ઉપર ને ઉપર આમ જવું પડે. તો એ કામમાં નિલંબ કરે છે. નિલંબ છે જેમ જેમ ગર્ભ વિકાસ થાય એનો અનુપસ્થ વિભાજનથી વિકાસ થાય અને કોષો લંબાઈ વધતા જાય એટલે ઉપર રહેલો ભ્રૂણ એ ઉપર ને ઉપર આમ ધકેલાતો જાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે નિલંબ એ અનુપસ્થ વિભાજન પામી લંબાઈમાં વધે છે, જેને કારણે વિકસતો ગર્ભ એ ભ્રૂણપોષ તરફ ધકેલાતો જાય છે, જેને કારણે એની પોષણની જરૂરિયાત છે એ સંતોષાય છે. તમને આઈડિયા આવ્યો હશે એવું માનું છું કે જેમ જેમ નિલંબનો વિકાસ થાય અનુપસ્થ વિભાજનથી એમ લંબાઈ વધે, એમ લંબાઈ વધે એમ વિકસતો ગર્ભ ટોચ ઉપર હોય એ ભ્રૂણપોષ તરફ ને ભ્રૂણપોષ તરફ ધકેલાતો જાય. ધકેલાવો જ જોઈએ, તો જે એના સંપર્કમાં રહે અને એના કોષોને વિઘટન કરી એમાંથી પોષણ મેળવી એનો વિકાસ ચાલુ છે. તો અહીંયા આવી રીતે નિલંબ એ વિકસતા ગર્ભને ભ્રૂણપોષ તરફ ધકેલી ભ્રૂણપોષના સંપર્કમાં રાખે, એને કારણે એનો વિકાસ છે એ ભ્રૂણપોષ પેશીમાંથી સતત ચાલુ રહે. તો એ આ નિલંબનું મહત્વ કે નિલંબનું કામ. નિલંબની જે ટોચનો કોષ છે અહીંયા, એ કોષને આપણે કહીએ છીએ અધોવર્ધ કોષ. ભવિષ્યમાં એમાંથી જે બાળ છોડ વિકાસ પામશે ને એના માટે કામનો છે, એમાંથી કેટલાક ભાગો બનવાના છે બાળ છોડના, એટલે આપણે નિલંબના આ કોષને અલગ પાડીએ છીએ. નિલંબનો ઉપર ગર્ભમાં રહેલો, ગર્ભના સંપર્કમાં રહેલો કોષ, તો એને કહેવાય અધોવર્ધ કોષ. બાકીના બધા નિલંબના કોષ જે મોટો તલસ્થ કોષ છે તો નાશ પામશે, પણ આ ટોચનો કોષ છે નિલંબનો, જે ગર્ભના સંપર્કમાં છે, આપણે નામ એનું આપ્યું અધોવર્ધ કોષ, એ વિકાસ પામીને બાળ છોડના કેટલાક ભાગોને ઉત્પન્ન કરવામાં ઉપયોગી થવાનો છે. એટલે આપણે એને અલગથી ઓળખ આપીએ છીએ, આઈડેન્ટિફાઈ કરીએ છીએ અધોવર્ધ કોષ તરીકે. જ્યારે આ નિલંબનો વિકાસ ચાલુ હોય અહીંયા આ મધ્યસ્થ કોષમાંથી એ જ વખતે અહીંયા અગ્રસ્થ કોષનું પણ વિભાજન ચાલુ જ હોય. તો અહીંયા એ 2 કોષો છે એનું ફરી પાછું અનુપસ્થ વિભાજન થાય એટલે એ 4 કોષોમાં ફેરવાય. એ 4 કોષોમાં ફેરવાય એના પછી ધીમે ધીમે હવે 8 કોષોમાં ફેરવાય અને 8 કોષો પછી ધીમે ધીમે એ 16 કોષીય અવસ્થામાં ફેરવાય. 8 કોષો અંદર અને 8 કોષો બહાર.
1 2 3 4 1 2 3 4 આવા નવા 8 કોષો પહેલી બાજુએ પણ હોય. તો આવી રીતે આ ગર્ભ છે એ 16 કોષીય અવસ્થાનો બનશે. અહીંયાથી પછી હજુ ગર્ભ વિકાસ તો ચાલુ જ છે. તો આપણે 16 કોષીય ગર્ભ સુધી વિકાસ સમજાવ્યા પછી આગળ ગર્ભ વિકાસ સમજાવવાનો નથી. એ પછી આગળના ઉચ્ચતર અભ્યાસક્રમમાં આવે. અહીંયા આપણે અટકી જવાનું. હવે આપણે જે 16 કોષીય ગર્ભ છે એ 16 કોષીય ગર્ભના કયા ભાગમાંથી ભવિષ્યમાં બાળ છોડના કયા અંગો ઉત્પન્ન થશે એ જ સમજાવવાનું. એને કહેવાય અંગજનન. અહીંયા જે આ બહારના 8 કોષ છે દેખાય છે ભલે અહીંયા 4 એવાના 4 પહેલી બાજુએ પણ હશે ને, એ ઉપરની બાજુએ છે. ઉપર અંડક તલ આવે એટલે આપણે એને એકચ્યુઅલી આગળ છે ટોચ ઉપર એટલે અગ્રસ્થ અથવા તો અંડક તલ તરફ છે એટલે કે એને અંડતલીય 8 કોષોનો સમૂહ છે એટલે આપણે એને અષ્ટક તરીકે ઓળખીએ છીએ. એની સામે જે આ નીચેના 8 કોષો છે એ 4 દેખાય પણ એનો 4 પહેલી બાજુએ પણ અંદર કે નીચેની બાજુએ હોય એ નીચે છે એટલે આપણે એને કહીએ છીએ તલસ્થ અષ્ટક, અથવા નીચેની બાજુએ અણછિદ્ર હોય એટલે એને અંડછિદ્રીય અષ્ટક પણ કહેવાય. અહીંયા બસ એ ભાગમાંથી હવે ભવિષ્યમાં વિકાસ એટલે કે કોષ વિભાજન ચાલુ જ છે. પણ શું બનશે એ આપણે અહીંયા કહેવાનું આવે. તો અહીંયા જે અણછિદ્રીય અષ્ટક છે અને અગ્રસ્થ અષ્ટક છે એ પૈકી જે અગ્રસ્થ અષ્ટક છે ઉપરના કોષો એમાંથી તરુહાગ્ર બનશે. પ્રકારની ટોચ પ્રકાંડાગ્ર કે તરુહાગ્ર અને 2 બીજપત્ર બનશે. જે નીચેનું 8 કોષોનું અષ્ટક છે એમાંથી એને આપણે કહીએ છીએ તલસ્થ અષ્ટક કહીએ આપણે એને. અગ્રસ્થની સાપેક્ષ આપણે ઉપર અગ્રસ્થ લખ્યું છે તો અણછિદ્રીય નહીં પણ તલસ્થ અષ્ટક. એમાંથી હવે બીજપત્ર નીચેનો ધરીનો ભાગ એને આપણે કહીએ છીએ અધરાક્ષ. એ અધરાક્ષ બનશે. અને મૂળનો જમીનમાં અંદરની બાજુ રહેલો જે મૂળનો ભાગ છે તો એ મૂળનો મધ્ય ભાગ એ આ તલસ્થ અષ્ટકમાંથી બનશે. અધરાક્ષ જો આમાંથી બને તો નેચરલી અહીંથી ઉપરાક્ષ બને એવું આપણે દર્શાવી શકીએ. અને છેલ્લે જે ત્રીજો નીલમનો ટોચનો ભાગ એ બાળછોડ બનાવવાનો ઘટક એ છે અધોવર્ધ કોષ. આપણે ઉપર નીલમનો ટોચનો કોષ એને અધોવર્ધ કોષ કહેવાય. એ અષ્ટકથી પણ એક કોષ છે એવું દર્શાવ્યું છે. અધોવર્ધ કોષ છે ને એ હવે મૂળનો મધ્ય ભાગ તો તલસ્થ અષ્ટક બનાવે છે પણ એ હવે મૂળનું બાહ્યક, કારણ કે વચ્ચેનો ભાગ એટલે મૂળની જલવાહક અન્નવાહક પેશી થઈ. તો અહીંયા એ સિવાયની ફરતે મૂળનું જે બાહ્યક છે એ પછી મૂળનું અધિસ્તર જેને કહેવાય મૂલાધિસ્તર, મૂળ રોમયુક્ત મૂલાધિસ્તર અને મૂળની ટોચે રહેલી મૂળ ટોપી, મૂળ ટોપ, આટલું એ આ અધોવર્ધ કોષ બનાવશે. તો તમે જો આખો બાળ છોડ તૈયાર થઈ ગયો. જમીનની અંદર રહેલું જે આ મૂળ એનો આ મૂળ ટોપનો ભાગ જમીનની બહાર જે આવી રીતે આ ધરી છે, પ્રકાર નહીં બોલતો હું ધરી બોલું છું. એની ટોચ ઉપર 2 બીજપત્ર આપણને જોવા મળે. આ તો પ્રથમ પર્ણ બતાવું છું પણ આ જે બીજપત્ર જોવા મળે એ ઉપરનો ભાગ પર્ણો ન આવે ને ફક્ત બીજપત્ર છે ને ત્યારે આપણે પ્રકાંડ કહેતા નથી. જયારે પર્ણો ઉત્પન્ન થાય પ્રથમ પર્ણો ત્યાં સુધીમાં બીજપત્ર છે એ ખરી પડ્યા હોય ત્યાં સુધી એને આપણે પ્રકાંડ કહેતા નથી. ત્યાં સુધી આપણે અક્ષ કે ધરી કહીએ છીએ. તો અહીંયા જે આ બીજપત્રથી પ્રકાંડની ઉપરની જે ધરી છે
એને આપણે ઉપરાક્ષ કહીએ છીએ. બીજપત્રથી ઉપરની અક્ષ અથવા ધરી એટલે એને ઉપરાક્ષ કહેવાય. વનસ્પતિની ધરી એ બીજપત્ર ઉપરની, જે આ બીજપત્ર નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ અધરાક્ષ. અહીંયા જે આ અગ્રસ્ત અષ્ટક છે એમાંથી આ ટોચનો ભાગ પ્રવાહાગ્ર, પછી આ ઉપરાક્ષ અને આ બંને બીજપત્રો એ બનાવે. પછી જે આ તલસ્થ અષ્ટક છે એમાંથી અધરાક્ષ બીજપત્ર નીચેનો હવાઈ અંગની ધરીનો ભાગ એ અધરાક્ષ અને મૂળની જલવાહક અન્વાહક પેશી રૂપી મૂળનો જે મધ્ય ભાગ છે એ બનશે. એની ફરતે રહેલું બાહ્યક અધિષ્ઠર અને મૂળ ટોપી એ અધોવત કોષ બનાવશે. એટલે આખો બાળ છોડ તૈયાર ભવિષ્યમાં આ રીતે થાય. પણ એ આપણે હવે જે સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક વિકાસ છે એ સમજવાનો નથી. એક બે સ્ટેપ સમજીએ તો અહીંયા જે આ ગોળ આકારનો ગર્ભ છે એ હવે ગોળ આકાર છોડી અને હૃદયાકાર થઈ જશે. અહીંયા આજે પાર્શ્વ બાજુના કોષો, બે બાજુના કોષ છે ને ગર્ભના, એનો વિકાસ ઝડપી થાય અને મધ્ય બાજુ રહેલા કોષ છે ને એનો વિકાસ થોડો ધીમો થાય. એટલે એનો આકાર આવી રીતે હાર્ટ શેપ થઈ જશે. આવી રીતે અહીંયા ટોચ ઉપર પેલો નીલમનો મોટો કોષ તો ખરો જ, અને બાકી બધા નાના નાના નીલમના કોષો, નીચે પેલો તલસ્થ મોટો કોષ. એમાં બધા અસંખ્ય કોષો તો છે જ. હું બધા કોષ છે બતાવતો નથી. અહીંયા આખા હૃદયાકાર જે ગર્ભ છે એમાં કોષો ભરેલા હોય. હવે તમે જો ગર્ભપૂટની ટોચ આવી ગઈ. હવે આની અંદર લંબાઈમાં વિકાર થઈ શકે એમ નહીં. એટલે હવે છે ને વળાંક લે. વળાંક લઈ અને આવી રીતે એ ગોઠવા. આ નીલમ આપેલો તલસ્થ મોટો કોષ ના બધા નીલમના કોષો બધા ના હવે ગર્ભ છે વળાંક લે. એક સમય આવશે કે ભ્રૂણપૂટની અંદર સમગ્રપણે આ ગર્ભ તે છવાઈ જશે, સમાઈ જશે. આવી રીતે આ રહ્યું એ નીલમ. હવે આ બે જે હૃદયાકાર ભાગો છે એટલા વિકસી ગયા કે એનું કદ એટલું મોટું થઈ ગયું. હવે નીલમ અને નીચે તલસ્થ કોષ એ સાવ નહીવત લાગે છે. તમે જો આ વાલ કો અથવા ચણા કો અથવા મગફળી કો, દ્વિદળી મગફળી કો દ્વિદળી વનસ્પતિમાં જે કંઈ આપણને જોવા મળે એની અંદર જે બે બીજપત્રો જોવા મળે એ આપણે આ બે બીજપત્રો છે એ બતાવ્યા. તો આવી રીતે આવી દ્વિદળી વનસ્પતિમાં ધીમે 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 વિકસતો ગર્ભ છે એ બધું જ અહીંયા ભ્રૂણપોષ પેશીનું પોષણ એનામાં શોષી લે. એટલે એની અંદર બીજપત્રો છે આપણને દળદાર જોવા મળે. ભ્રૂણપોષ જોવા ના મળે. અને એ ભ્રૂણપોષ જોવા ના મળે એટલે આવા પ્રકારના બીજને આપણે અભ્રૂણપોષી બીજ પણ કહીએ છીએ. કારણ કે એમાં વિકસતા બીજનું બીજાંકુરણ થાય. વિકસતા બીજને પોષણ છે એ ભ્રૂણપોષ નહીં આપે પણ આ બીજપત્રો આપશે. કારણ કે ભ્રૂણપોષનો ખોરાક બીજપત્રમાં શોષાઈ ગયો છે, સમાઈ ગયો છે. ભ્રૂણપોષ હવે સ્વતંત્ર રહ્યો નથી, બીજપત્રમાં શોષાઈને એમાં સમાઈ ગયો છે. એટલે એને અભ્રૂણપોષી બીજ પણ કહેવાય. આટલું તમારે કેપ્સ્યુલ ગર્ભ વિકાસ યાદ રાખવાનું, સમજાવવાનું આવે. તો અહીંયા આપણે કેપ્સ્યુલ અને ગર્ભ વિકાસની વાત છે પૂરી કરીએ છીએ. તમને જે ફલનની વાત સમજાવીએ અને અહીંયા ગર્ભ વિકાસની જે મુદ્દો કે બાબત સમજ્યા એ વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે માનું છું. હવે થોડીક પરચુરણ વાતો આ પાઠની બાકી છે એ આવતા લેક્ચરમાં પૂરી કરી અને નવું ચેપ્ટર જે આ યુનિટનું છેલ્લું ચોથું ચેપ્ટર છે એ આપણે ત્રીજું પ્રકરણ છે પ્રજનન તંત્ર શરૂ કરશું. એના પછી ચોથું પ્રકરણ પ્રજનનિક સ્વાસ્થ્ય છે આપણે શરૂ કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.